જય હિન્દ મિત્રો, વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધા મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? હોપ શો બધા મજામાં હશો. તો મિત્રો, આજે પાછું ફરીથી એક નવી ભરતી આવી છે, બરોબર. અને ગુજરાતના વિદ્યાર્થીઓને કદાચ ખ્યાલ નહીં હશે, તો એમના માટે હું જાણકારી માટે આવ્યો છું, બરોબર. કે અગર જો તમારે ખરેખર આર્મીનું સપનું છે અને જો ખરેખર તમે દિલથી દેશપ્રેમી મતલબ દેશ સેવા કરવાનું ઈચ્છો છો, બરોબર, તો મિત્રો તમારા માટે આ ભરતી છે ને ખૂબ એટલે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. યસ, એ વિદ્યાર્થીઓ કે જે ખરેખર આર્મીનું સપનું જોયું છે ને ક્યાંક ને ક્યાંક પૂરું નથી થયું, બરોબર. એમને અગ્નિવીરમાં એજ પૂરી થઈ ગઈ છે, ટીએની ભરતીમાં ક્યાંક તો એ રનિંગમાં ફેલ થયા છે, કાં તો ફાઇનલમાં સિલેક્શનમાંથી રહી ગયા છે, બરોબર. અને જો તમારી પાસે ગ્રેજ્યુએશન છે તમારા માટે મિત્રો, અને જો તમારી ઉંમર 20 થી 25 વર્ષની છે, તો આ ભરતી તમારા માટે છે. યસ, આ મિત્રો, આ ભરતી તમારા માટે છે. ખરેખર આ વિડીયો જોજો, તાકી અગર જો તમને ખરેખર એવું લાગતું હોય કે મારે આ ભરતી કરવી છે અને મને ઈચ્છા છે કે હજુ બી મારે એક ટ્રાય કરવી છે, તમારા માટે આ ભરતી છે, તો આ વિડીયો જોવાનું ભૂલશો નહીં મિત્રો. પૂરેપૂરો વિડીયો જોજો, બરાબર. તમારા માટે સ્પેશિયલી ઘણા વિદ્યાર્થીઓની મને કમેન્ટ આવી હતી એન્ડ ઘણા વિદ્યાર્થીઓ મને કહેતા પણ હતા કે સર, આર્મી હવલદારની ભરતી આવી ગઈ છે, તો સર પ્લીઝ એના ઉપર થોડુંક આપણે ગુજરાત માટે અને ગુજરાતીઓ માટે વિડીયો બનાવો, તાકે અમને બી ખ્યાલ આવે કે ગુજરાતમાં કેટલી જગ્યા છે, કે ખરેખર આ ભરતી કઈ રીતના પાસ કરવી અને આમાં જવું કઈ રીતના, બરાબર. કે જેમ આપણે ટીએનો ભરતી ને જે મેં જાણકારી આપી હતી ને આખા ગુજરાતભરના વિદ્યાર્થીઓ જોડે એ ત્યાં એ વિડીયો પહોંચ્યો હતો અને વાયરલ થઈ અને બધા વિદ્યાર્થીઓને માહિતી મળી હતી. તો આર્મી માટે પણ મિત્રો આ જે હવલદારની ભરતી આવી છે, તો એ બી હું તમારા માટે માહિતી લઈને આવ્યો છું, પૂરેપૂરી એક માહિતી લઈને આવ્યો છું. તો પ્લીઝ આ વિડીયોને જોવાનું ભૂલશો નહીં મિત્રો, બરાબર. માહિતી મેં લખી છે પણ આમાં કેટલું બધું સમજાવવાનું છે મારે તમને, તો એક વસ્તુ જોજો, બરાબર. એન્ડ કેટલી વેકેન્સી છે અને ક્યારે ટ્રેનિંગ એક્ઝામ ક્યારે છે, એ બધી વસ્તુ આપણે જાણીશું મિત્રો. તો અગર જો ગુજરાતી તરીકે અગર જો ખરેખર તમે એક દેશભક્તિ તરીકે અને તમારા અંદર હજુ જીવતી છે, બરાબર, તો મિત્રો આ વિડીયોને લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને એ તમારા એ વિદ્યાર્થી જોડે જરૂરથી પહોંચાડો કે જેને કોરોનાને લીધે ઉંમર પૂરી થઈ ગઈ, અગ્નિવીરમાં ઉંમર પૂરી થઈ ગઈ છે અને ટીએની ભરતીનું મતલબ આ ડિફેન્સનું અમને આર્મીનું વર્દી પહેરવાનું સપનું છે એવું છે, તો એના માટે આ ભરતી છે, જરૂરથી શેર કરાવડાવશો. તો ચાલો હવે કંઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. ઓકે મિત્રો, તો આપણે પહેલા જોઈએ કે આર્મી હવલદારની ભરતી આવી છે, બરોબર. તમે ક્યાંક ને ક્યાંક તમે જોયું હશે, વાંચ્યું હશે, બરોબર. હજુ સુધી આની પીડીએફ તમે જો ન જોઈ હોય ને મિત્રો, બરોબર, તો આપણી ટેલિગ્રામ ચેનલ છે ને, વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમી, કે જેમાં હું બધી માહિતી આપતો રહું છું. તો પ્લીઝ અગર ન જોઈન કર્યું હોય તો મિત્રો ક્યાં છો તમે, પ્લીઝ ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો. હવે વાત કરીએ કે હવલદારની ભરતી 2025ની 8 વર્ષ પછી આવી છે. યસ, 2017-18માં આવી હતી, એ પછી પાછી હવલદારની ભરતી આવી છે. અને હવલદારની ભરતી મિત્રો છે ને 3 પોસ્ટમાં આવી છે. કઈ 3 પોસ્ટ? મતલબ કે એકદમ એમ સમજી લો તમે કે આ એવી ભરતી છે કે તમને આમ ખરેખર વર્દીની સાથે સાથે થોડોક રુતબો પણ આપશે, બરોબર. એન્ડ મિત્રો હવલદારની પોસ્ટ છે, તમે વિચાર કરો, બરોબર. કઈ 3 પોસ્ટ છે? પહેલી છે આઈટી સાયબર કાફે, આઈટી અને સાયબર વિભાગમાં એક પોસ્ટ છે, બરોબર. મતલબ કે પોસ્ટ વેકેન્સી તો ઘણી બધી છે, પણ મતલબ 3 પોસ્ટ છે ટૂંકમાં. હવલદારની અંદર 3 અલગ અલગ નોકરી પડે છે, તો એમાં પહેલી છે આઈટી અને સાયબરની, પછી ઇન્ફોર્મેશન માટેની, બરોબર, એન્ડ છે લિંગ્વિસ્ટિક, બરાબર. તો આ 3 પોસ્ટ છે ને, તો એમાં તમે ફોર્મ ભરી શકો. 3નું સિલેબસ થોડોક અલગ અલગ છે, બરાબર, પણ એક મેન સિલેબસ તો એક સરખો જ છે. હું એ આગળ વાત કરીશ, બરાબર. તો પહેલી વસ્તુ તો એ કે હવલદારની ભરતી છે, 3 પોસ્ટની છે. હવે એના માટે લાયકાત શું જોઈએ આપણે, બરાબર? કેમ કે જો ઉંમર તો 20 થી 25 વર્ષ તમે જોયું છે, બરાબર, પણ લાયકાત શું છે? તો લાયકાત છે આમાં ગ્રેજ્યુએશન. યસ, અને એ પણ 50% સાથે. હા, જો અહીંયા ખાસ ધ્યાન રાખજો, ખાલી ટીવાય પાસ હશે તે કામ નહીં ચાલે, 50% પ્લસ જોશે તમારે, બરાબર. હવે આ જે તમે લાયકાત પ્રમાણે છે ને મિત્રો, તમે પ્રાયોરિટી 1 અને પ્રાયોરિટી 2, આજે P1 P2 શું છે મિત્રો ખબર છે? પ્રાયોરિટી 1 અને પ્રાયોરિટી 2. જેનું ગ્રેજ્યુએશન પ્રાયોરિટી 1માં આવતો હશે ને, મતલબ કે એને આઈટી સેક્ટરમાં ગ્રેજ્યુએશન કર્યું હશે, કેમ કે આઈટી વિભાગ હોય ને, બરાબર. જેને આઈટી વિભાગમાં અંદર ગ્રેજ્યુએશન કર્યું એના માટે અલગથી પોસ્ટ, મતલબ કે અલગથી થોડો ક્રાઇટેરિયા છે. એને છે ને 30 માર્ક્સ એને એડિશનલ માર્ક મળશે ફાઇનલમાં, બરાબર. અગર જો એને આઈટી વિભાગમાં કરેલું હશે તો કેમ કે એડવાન્ટેજ છે એમની પાસે, બરાબર, એમને પ્રોત્સાહન કરવા માટે, તાકે આઈટીના વિદ્યાર્થીઓ પણ આમાં આવે, બરાબર. જેમ કે એન્જિનિયરિંગમાં આઈટી કર્યું હોય તમે, તો મતલબ એ રીતના. પછી બીજું છે અધર ટીવાય બીએ કરેલું હોય એ સિવાય પણ, બરાબર, કે જેને મતલબ ગ્રેજ્યુએશન એને કોઈ પણ ફિલ્ડમાં મતલબ કર્યું હોય, જેમ કે સાયન્સમાં કર્યું હોય, બરાબર, બીએ, પછી આર્ટ્સમાં કર્યું હોય, કોમર્સમાં કર્યું હોય, બરાબર, કોઈ બી એગ્રીકલ્ચરમાં કર્યું હોય, તો એ ટીવાયના વિદ્યાર્થીઓ જે ગ્રેજ્યુએશન એને કર્યું છે ને, એ પ્રાયોરિટી 2 સિલેક્ટ કરી અને ફોર્મ ભરીએ. હવે તમે એવું કહેશો કે સર અહીંયા તો 30 માર્ક એને મતલબ બેનિફિટ મળે, પણ મિત્રો એ કેટલા એમ સમજી લો કે 1001-2 હોય, એવા 1001 થી 2 જેવા હોય છે કે જેને આ વિભાગમાં કર્યું હોય અને ખરેખર આમાં જવા માંગતા હોય, બરાબર.
કાં તો પછી એની એજ પૂરી થઈ ગઈ હોય, કાં તો પછી એને ઇન્ટરેસ્ટ ન હોય. પણ તો આપણે નિરાશ નથી થવાનું. આ લોકોના ચાન્સીસ પૂરેપૂરા છે, બરાબર, જે પ્રાયોરિટી 2માં આવે છે ને, બરાબર. તો ખાલી નોર્મલી લોકો પ્રાયોરિટી 1 2 પાડ્યું છે, બાકી એવું કંઈ ખાસ એવું કંઈ છે નહીં. હવે આપણે ઉંમરની વાત કરીએ કે જે ઉંમરની ગણતરી છે એ ક્યાંથી થવાની છે. ઉંમરની ગણતરી જે છે ને મિત્રો, બરાબર, એ 1 ઓક્ટોબર 2025 સુધીમાં તમારા 25 વર્ષ થઈ ગયેલા હોવા જોઈએ. એટલે 20 થી 25 ની વચ્ચે તમે આવવા જોઈએ. એની ઉંમરની ગણતરી 1 ઓક્ટોબર 2025 સુધી થશે. તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે એ રીતના તમારી ઉંમર 25 ઉપર થઈ જશે તો પછી તમે આમાં ફોર્મ કદાચ નહીં ભરી શકો મિત્રો, બરાબર. તો એ એક વસ્તુની ખાસ તમારે ધ્યાન રાખવાની છે. પછી જે છે ને મિત્રો, બરાબર, એપ્લાય આમાં ક્યાંથી કરશો? આને એપ્લાય ક્યાંથી કરશો? તો www.joinindianarmy.nic.in ઉપર તમે વેબસાઇટમાં વિઝિટ કરતા રહેજો. જો કે પીડીએફ તમે આમાં મોકલી દીધી છે, પણ વેબસાઇટની અંદર મિત્રો આ જે વેબસાઇટ છે ને, બરાબર, આમાં જ તમારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી એનું ફોર્મ ભરાવાનું છે, બરાબર. તો ત્યાં ઓફિશિયલ પીડીએફ એ લોકો નોટિફિકેશન આપી દીધું છે એન્ડ ત્યાંથી જ તમે ફોર્મ ભરી શકશો. ઓકે, ફોર્મ ક્યારે ભરાશે? તો ફોર્મ જે છે ને મિત્રો, બરાબર, એ આ અગ્નિવીરની જોડે એમના બી ફોર્મ શરૂ થઈ ગયા છે, બરાબર. અને 10 કે 12 એપ્રિલ સુધી ફોર્મ ભરાશે. વેકેન્સી કેટલી છે, બરાબર? તો આની જે વેકેન્સી જે છે ને મિત્રો, બરાબર, એ ઝેડારો વાઇઝ મતલબ અલોટ થતી હોય છે. ઝેડારો વાઇઝ તો આપણે ગુજરાત માટે કયો ઝેડારો લાગે? ગુજરાત માટે ઝેડારો લાગે પુણે. યસ, તો આપણો જે ઝેડારો લાગે ને મિત્રો, એ પુણે ઝોન લાગે. તો પુણે ઝોનમાં વેકેન્સી નક્કી થશે કે કેટલા રિજન માટે કેટલી વેકેન્સી છે એ, બરાબર. તો એ ઝેડારો વાઇઝ આપણી જે વેકેન્સી છે એ મતલબ અલોટ થશે, એ પ્રમાણે આપણને ફાળવશે કે જે એ ઝેડારોમાં રાજસ્થાન આવી જતું હોય છે, પુણે આવી જતું હોય છે, મહારાષ્ટ્ર આવી જતું હોય છે. તો એ મતલબ 4-5 જે રાજ્યો છે, જે છે કર્ણાટક છે ને, બરાબર, નીચે, તો એ બધા ઝેડારોની અંદર આવતા હોય છે ને, એ પ્રમાણેની વેકેન્સી હોય છે. જેમ કે આપણે ટીએની કેમ ભરતી હતી એ ટાઈપનું, બરાબર. અને જે એપ્લાય કર્યું ત્યારે ઓનલાઈન ફી તમારે 250 રૂપિયા ભરવાની છે, બરાબર. આટલું છે, આટલી એની માહિતી છે. હવે આપણે એ જોઈએ મિત્રો કે એના સ્ટેજીસ કેટલા છે અને કયા સ્ટેજમાં એની ભરતી થવાની છે, અને પહેલાં શું આવશે, પછી શું આવશે. જો મેં લખ્યું તો છે, બરાબર, તો એ પ્રમાણે તમને સમજાવીશ ડિટેલની અંદર કે કઈ રીતનાની પ્રોસેસ છે. પહેલાં લેવાશે ઓનલાઈન એક્ઝામ, બરાબર. પહેલાં લેવાશે ઓનલાઈન એક્ઝામ. ઓકે, તો જ્યારે પણ તમે ફોર્મ ભર્યો ને તો પહેલાં તમને એક્ઝામ માટે બોલાવશે, બરાબર. હું લાસ્ટમાં એ બી વાત કરીશ કે એક્ઝામ ક્યારે અને ટ્રેનિંગમાં બહુ ટૂંક જ સમયની અંદર બધું થવાનું છે, તો બહુ લેટ નહીં થવા દેતા આમાં, બરાબર. પછી થશે રેલી ભરતી, જેમાં આપણે આર્મીની રેલી ભરતી થાય અગ્નિવીરની, બરાબર, એ રીતના ફિઝિકલ માટેનું. પછી લેવાશે તમારું મેડિકલ ટેસ્ટ. યસ, પછી મેડિકલ ટેસ્ટ લેવાશે, બરાબર. પછી તમારું એપ્ટિટ્યુડ ટેસ્ટ લેવાશે, પર્સનલ ઇન્ટરવ્યુ, બરાબર. મતલબ નોર્મલ જ હોય છે આ, કંઈ મતલબ એનડીએ ટાઈપનું ઇન્ટરવ્યુ ન હોય કે મતલબ 4 ફેઝમાંથી પસાર થવાનું, નહીં. નોર્મલ ખાલી એક જ ઇન્ટરવ્યુ હોય છે, અને એ તમારું ટ્રેડનું ને એ બધું પૂછતા હોય છે નોર્મલી, બરાબર. પછી છે ફાઇનલ મેરિટ લિસ્ટ, અને પછી લાસ્ટમાં તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ જે એ જાહેર કરતા હોય છે. તો અહીંયા હું તમારે સ્પેશિયલી વાત કરીશ પહેલા 2 સ્ટેજની, કે ઓનલાઈન એક્ઝામમાં કઈ કઈ વસ્તુ પૂછવાની છે અને રેલી ભરતીમાં શું છે. તો મિત્રો પહેલા આવશે એક્ઝામ, બરાબર. તો એક્ઝામ કેટલા માર્કની છે? તો એક્ઝામ જે છે ને એ ટોટલ 150 માર્કની છે, જેમ કે તમે જોશો, બરાબર. એક્ઝામ કેટલા માર્કની છે? 150 માર્કની એક્ઝામ છે. અને એ 150 માર્કમાં તમને પૂછાવાનું શું છે ખબર છે? 2 સ્ટેજમાં ભરતી, 2 સ્ટેજમાં એ તમારું પેપર લેશે, બરાબર. સ્ટેજ 1 એન્ડ સ્ટેજ 2. તમે એવું કહેશો કે સર આ મતલબ તો અઘરું પૂછશે, કેટલું હશે, ટફ હશે, બરાબર. એવું કાંઈ નથી મિત્રો, બરાબર. સ્ટેજ 1માં ખાલી છે ને શું પૂછશે ખબર છે તમને? જીકેના સવાલ પૂછશે, ઇંગ્લિશના સવાલ પૂછશે, ગ્રામર પૂછશે નોર્મલી, બરાબર. મેથ્સ ગણિતના સવાલ હશે અને રિઝનિંગ હશે. દેખો મિત્રો, આ હિન્દી લેંગ્વેજમાં હશે, તમારે ટેન્શન લેવાની જરૂર નથી. ઓનલાઈન એક્ઝામ છે એટલે લેંગ્વેજ આપણે રિજનલ લેંગ્વેજ આપણે મળી રહેશે, તો એ ચિંતા નહીં કરતા. હવે જીકેના સવાલ પૂછશે, ઇંગ્લિશ પૂછશે, મેથ્સ અને રિઝનિંગ. હવે એ કેટલા સવાલ હશે ખબર છે? એ 50 સવાલ હશે, બરાબર. 50 સવાલ હશે અને એના માર્ક હશે કેટલા? 50 માર્ક હશે, બરાબર. તો 50 સવાલના 50 માર્ક, અને ટાઈમ કેટલો હશે? 1 કલાક. કેટલું? 1 કલાકની અંદર તમારે 50 સવાલની અંદર 50 માર્ક્સ મળશે. પછી સ્ટેજ 2. સ્ટેજ 2માં શું છે? સ્ટેજ 2માં છે ટ્રેડ ટેસ્ટ. હવે ટ્રેડ શું, બરાબર? હવે જો એના માટે પહેલા પાછું આપણે આ બાજુ આવવું પડશે કે અગર માની લો કે તમે આઈટીમાં ભરો, બરાબર. ત્યાં ઓપ્શન તમે સિલેક્ટ કરો આઈટી, કાં તો તમે ઇન્ફોર્મેશન, કાં તો પછી તમે આ 3જા નંબરનું સિલેક્ટ કરો. તો એનું રિગાર્ડિંગ એ તમને પેપરમાં પૂછશે. કેટલા ક્વેશ્ચન પૂછવામાં આવશે? 100 ક્વેશ્ચન. અને કેટલા માર્ક હશે એના? 100 માર્ક. તો માની લો કે તમે આઈટી અને સાયબરનું તમે સિલેક્ટ કર્યું હોય, બરાબર. તો હવે તમને દેખો એમાં 100 માર્કના ક્વેશ્ચનમાં એ તમને એવું નથી કે તમને આનું ડિટેલિંગમાં પૂછશે, નહીં. તમારું જે બી ગ્રેજ્યુએશન તમે જે પ્રાયોરિટીમાં તમે રાખ્યું હશે ને, મતલબ તમે પ્રાયોરિટી 1માં રાખ્યું હશે તો તમને ત્યાંથી સવાલ પૂછશે પ્રોપર, અને પ્રાયોરિટી 2માં રાખ્યું હશે તો તમને ત્યાંથી સવાલ આવશે. પણ જે બી તમે ટ્રેડ રાખ્યો હશે એના સવાલ તો અડધા તો 50 ક્વેશ્ચનની આજુબાજુ તો આવશે જ, તો 50ની અંદર એ બીજા તમને
તમે જે ગ્રેજ્યુએશન કર્યું છે ને એના રિગાર્ડિંગ, જેમ કે અગર BA કરેલું હોય બરાબર, BA ના વિદ્યાર્થીઓ ઘણા જવાના છે. ને હું ખરેખર એવું, અને હું મિત્રો એવું જ કહીશ કે તમે ભલે BA કર્યું હોય આમાં ફોર્મ ભરી દેજો બરાબર. પછી આપણે ખબર છે ને તમને કે TA ની ભરતી જેમ આવી ગઈ હતી, ઘણા વિદ્યાર્થીઓ વિચાર કરતા હતા ક્યારે મતલબ આમાં તો બહુ ટાઈમ આપે ને આમાં તો નહીં થાય ને આપણાથી બરોબર આવશે ને એટલા ટાઈમમાં પૂરું થશે તો જ આપણે જવું જોઈએ, એવું કંઈ ન વિચારવું જોઈએ બરાબર. એવું વિચારવાવાળા વિચારતા જ રહ્યા છે. અને આપણા ગ્રુપની તમે ખબર છે ને 2 બોયઝ જે તમિલનાડુ જઈને ફિઝિકલ મેડિકલ પાસ કરી આવ્યા હતા, અને એકનું ફાઇનલ સિલેક્શન થઈ ગયું છે, પ્રશાંતનું. તો વિડીયો ન જોયો તો જોઈ લો છો બરાબર. એને વિચાર્યું નહોતું, એને ઇમ્પ્લિમેન્ટ કરવા માંડી દીધું. તો ભલે ગ્રેજ્યુએશન આપણે BA માં કર્યું હોય તો છતાં પણ ફોર્મ ભરી દેશો ને તૈયારીમાં લાગી જશો. હવે વાત કરું કે એમાં કેટલા માર્કનું, મેં કીધું ને કે 50 માર્કનું IT, મતલબ IT રાખો તો IT નું પૂછશે, અને બીજું 50નું તમને જે બી ગ્રેજ્યુએશન થાય એની આજુબાજુ પૂછશે. એની 2 કલાક રહેશે, અને 2 કલાક રહેશે, અને ટોટલ ટાઈમ આપણે કેટલો થશે 3 કલાક. તો 3 કલાકની અંદર તમને 150 માર્કનું પેપર તમારે પૂરું કરવાનું રહેશે. ઓકે, એક્ઝામ આની ક્યાં આવશે? દેખો, એક્ઝામ આની મોસ્ટ પ્રોબેબલી વડોદરા કે અમદાવાદ આવવાની શક્યતા છે, કે રાજકોટ આવવાની શક્યતા છે બરાબર. પછી કંઈ કહેવાય નહીં મિત્રો, ZRO વાઇઝ ભરતી છે તો આપણે કદાચ મહારાષ્ટ્ર જવું પડે, પુણે પર જવું પડે, પણ જવાનું, એમાં કંઈ ટેન્શન નહીં લેવાનું બરાબર. આપણા બોયઝ જે છે એ તમિલનાડુ પહોંચ્યા હતા બરાબર, તો તમે એક્ઝામ દેવા પુણે તો જઈ શકો ને, તો એ ટેન્શન નહીં લેવાનું. હવે વાત કરીએ કે એના પછીનું જે સ્ટેજ છે એ છે ભરતી ફિઝિકલ માટેનું બરાબર. તો એમાં શું છે, એમાં PET PST બંને વસ્તુ તમારી માપણી થશે બરાબર. તો પહેલાં તમારી હાઇટ જે છે એ મતલબ કેટલી હોવી જોઈએ, 162 સેન્ટીમીટર બરાબર, મિનિમમ ક્રાઇટેરિયા રાખ્યો છે. જે બી જનરલ છે એ પ્રમાણેનું બરાબર, 162 સેન્ટીમીટર હાઇટ હોવી જોઈએ. વજન ઊંચાઈ પ્રમાણેનું તમારે રહેવું જોઈએ બરાબર. 162 છે તો તમારે 50 ઉપર વજન હોવો જોઈએ. હવે વાત કરીએ કે રનિંગમાં શું હશે. રનિંગમાં 1600 મીટર હશે, 6 ને 15. બોલો, 6 ને 15 ની અંદર તમારે 1600 મીટર પૂરું કરવાનું છે, મતલબ કે થઈ જાય એવું કંઈ બહુ મોટી વસ્તુ છે નહીં બરાબર. લાંબી કૂદ 9 ફૂટ છે, ઝિગઝેગ હશે અને પુલઅપ હશે, બસ આ પાસિંગ છે, આના કોઈ માર્કિંગ નથી બરાબર. આ જે એટલી વસ્તુ છે ને એ તમારે ખાલી પાસ કરવાની છે, મતલબ કે તમારે ફિઝિકલ ક્વોલિફાય કરવાનું છે. મેરિટ તો તમારું આના ઉપરથી જ નક્કી થશે. એ થઈ ગયા પછી તમારું મેડિકલ ટેસ્ટ હશે, એ કદાચ બીજા જ દિવસે હશે બરાબર. તો મેડિકલ ટેસ્ટમાં તમારા 18 પોઈન્ટ ચેક કરશે બોડી પાર્ટના બરાબર. એ 18 પોઈન્ટનું ચેકઅપ થઈ જશે, એમાં તમને ફિટ ઘોષિત કરી દેશે. તો પછી તમને મોકલશે અમે એપ્ટિટ્યૂડ ટેસ્ટમાં બરાબર. એપ્ટિટ્યૂડ ટેસ્ટમાં મોકલશે, પર્સનલ ઇન્ટરવ્યુ લેશે, નોર્મલ જ હોય છે, એના કોઈ માર્કિંગ નથી, પણ નોર્મલ તમારું ખાલી જે મતલબ દેખો એ જે હવલદાર તરીકે તમે જવાનો છો તો તમારી અંદર એ ટાઈપની પર્સનાલિટી તો હોવી જોઈએ ને મિત્રો બરાબર. પછી તમારી અંદર એ પર્સનાલિટી ના હોય, તમને વાત કરતા ન આવડતી હોય, જે બી તમે વસ્તુ ભેણા છે એ તમને કદાચ થોડા ઘણા સવાલ પૂછે છે તમને ન આવડતા હોય, તો પછી આપણે એમાં નીકળી શકીએ. તો વિચાર કરો તમે એટલા ટેસ્ટ છે બરાબર, 4 સ્ટેજમાંથી પાસ કરવાનું છે, ને પછી જઈને તમારું ફાઇનલ લિસ્ટમાં નામ આવશે. વિચાર કરો તમે, કદાચ હું એમ કહું કે કદાચ ઓછી વેકેન્સી હોય ને, જોકે ઓછી વેકેન્સી તો નહીં જ હશે, વેકેન્સી વધારે જ હશે. લાસ્ટ ZRO પ્રમાણે 2018-17-18માં ભરતી થઈ હતી, એમાં બહુ વેકેન્સી આવી હતી, 1000ની આજુબાજુ આવી હતી. તો આ વખતે આનાથી તો વધારે જ હશે. તો તમે વિચાર કરો કે અગર જો તમે એટલા સ્ટેજ પાર કરી અને અહીંયા સુધી પહોંચી જાવ ને, તો હું એમ કહું ને મિત્રો કે તમારું સિલેક્શન થઈ જાય આરામથી, અને ડાયરેક્ટ સ્ટાર મળી જાય. બોલો, વિચાર કરો તમે, ડાયરેક્ટ હવલદાર. અત્યાર સુધી તમે એવું વિચારતા હોય કે હજી હું ભરતી કરીને અહીંયા જ છું, કદાચ તમારા નસીબમાં હવલદાર બનવાનું લખ્યું હોય મિત્રો બરાબર, એન્ડ પરમિનન્ટ ભરતી છે. તો તમે વિચારો કે આ ભરતી શું કામ તમારે મિસ કરવી જોઈએ બરાબર. મારા મુતાબિક તો તમારે મિસ ન જ કરવી જોઈએ મિત્રો બરાબર. અગર જો હું આ ક્રાઇટેરિયામાં આવતો હોત તો હું જરૂરથી આમાં ફોર્મ ભરત બરાબર. તો મારા 25 ઉપર થઈ ગયા છે એટલે હું આમાં ફોર્મ નહીં ભરી શકું, પણ તમારા અગર ન થયા હોય તો તમે ફોર્મ ભરી દેશો મિત્રો બરાબર. આવી ભૂલ નહીં કરતા. હવે વાત કરું કે એક્ઝામ ક્યારે આવશે. તો મિત્રો જે એક્ઝામ જે છે ને બરાબર, એ અપ્રોક્સિમેટલી અગ્નિવીરની જેમ જ, મતલબ કે જૂન મહિનાની આસપાસ, જૂન પહેલા, હા મિત્રો, જૂન પહેલા, મતલબ કે જૂનનું પહેલું વીક કાં તો જૂનનું બીજું વીક ને એની પહેલા આની એક્ઝામ જે છે એ લેવાઈ જાય, અને એનું રિઝલ્ટ આવી અને પ્રોસેસ પત્તા મિત્રો નવેમ્બરમાં તમને ટ્રેનિંગમાં પણ જતા કરી દેશે. યસ, નવેમ્બરમાં બરાબર, નવેમ્બરમાં તમને ટ્રેનિંગમાં પણ જતા કરી નાખશે. તો આ ભરતી એકદમ હાર્ડ એન્ડ ફાસ્ટ છે. 10 એપ્રિલ સુધી ફોર્મ ભરાશે. વહેલી તકે ફોર્મ ભરી દેજો. અગર જો એવું ખરેખર એવું તમને લાગતું હોય તો વહેલી તકે ફોર્મ ભરી દેજો. આમાં તમને એવું લાગતું હોય છે ને કે મને એક્ઝામમાં કંઈ સમજાતું નથી, કે ફિઝિકલમાં અમને કંઈ મતલબ કે સર 150 નથી થતું, તો મિત્રો હું તમને ખબર જ છે કે આપણે વિડીયોમાં તમે જોયા કે આપણે એટલું ફિઝિકલનું એટલું રિઝલ્ટ છે. તો તમે અહીંયા આવીને તૈયારી કરવી હોય ને તો મિત્રો વેલકમ બરાબર. એક્ઝામનું હું તમને ગાઈડ કરી એ પ્રમાણે તમારે ઓનલાઈન તૈયારી કરવાની રહેશે બરાબર, જે બી ગાઈડ કરીશ એ પ્રમાણે. બટ આને હું તમને પૂરેપૂરી જવાબદારી લઉં કે આ વસ્તુ હું તમને કરાવી દઈશ. આના માટે તમને જે ગાઈડન્સ આપું એ પ્રમાણે તમારે તૈયારી કરવાની રહેશે ઓનલાઈન બરાબર. આમાં બહુ કંઈ ટેન્શન નથી લેવાનું, ટ્રેડનું નોર્મલ પૂછશે, પણ લેંગ્વેજ જે છે ને મિત્રો એ હિન્દી હોઈ શકે બરાબર. તો કહેવાનો મતલબ એવું છે કે આમાં મૂંઝાઈ નહીં જતા. આમાંથી તમે એવું કહેતા હશે કે સર આમાંથી તો એટલા બધી લાવવા નહીં મિત્રો,
આ એકદમ આ એવી ભરતી છે કે જેમાં ઘણા વિદ્યાર્થીઓ કદાચ ના બી જાય, ઘણાની ઉંમરે થઈ ગઈ હશે, પણ તમારી ઉંમર ન થઈ હોય ને મિત્રો તો અત્યારેથી જ લાગી જાઓ, ફોર્મ ભરી દો ને અત્યારથી લાગી જાઓ. ભૂલી જાઓ કે અગ્નિવીરમાં આપણી પૂરી થઈ ગઈ, ભૂલી જાઓ કે આપણે ટીએમમાં રનિંગ નથી થયું, એ બધું જવા દો. ભૂલી જાઓ કે જીડીમાં આપણું નામ નથી આવ્યું, બરાબર. આ સામે મોકો છે, આમાં લડી લેજો, બરાબર. અગર જો ખરેખર દેશ સેવા કરવાનું જુનૂન હોય અંદરથી, બરાબર મિત્રો, તો આવી ભરતીઓ જવા નહીં દેતા, બરાબર. અમારા વખતે આવી ભરતીઓ આવતી નથી મિત્રો, હવે હરેક નાની મોટી ભરતીઓ આવે છે, તો શું કામ તમે ડિલે કરો છો, બરાબર. લાગી જાઓ અને તૈયારીમાં પૂરેપૂરું ઝોકી દો પોતાને. બાકી કાંઈ પણ એવું હોય, બરાબર, તો ઓનલાઈન ઓફલાઈન બેચ જોઈન કરવી હોય તો આ નંબર ઉપર સંપર્ક કરી લેજો, બરાબર. હું તમને ચોક્કસ તેમાં મદદરૂપ થઈશ, બરાબર. બાકી ટેલિગ્રામ ચેનલને તમે જો કદાચ ન જોઈન કરી હોય તો જોઈન કરી લેજો, આવનારી માહિતી હું આમાં જરૂરથી આપીશ. ઓકે, તો બસ મિત્રો એટલું જ હતું. પ્લીઝ આ વિડીયોને ગુજરાતમાં ખૂણે ખૂણે ફેલાવી દો, બરાબર. અને તમારા મિત્રો વર્તોને કહો કે પાછી એક ભરતી આવી છે, ભલે આપણી ઉંમર થઈ ગઈ છે, તો આ છે એમાં લડી લેજો, બરાબર. બસ મિત્રો એટલું જ હતું. મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. પ્લીઝ વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.